નમસ્કાર મિત્રો, વેધર ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે. હાલના હવામાનને લઈને વાત કરીએ તો આજ 13 ઓગસ્ટના બુલેટિન મુજબ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારમાં ડિપ્રેશન સક્રિય છે. આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગંગેય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધશે અને ત્યારબાદ ધીમે ધીમે નબળી પડવાની શક્યતા છે. આ સિસ્ટમનો સીધો ટ્રેક ગુજરાત તરફ નથી, જોકે તેની અસર પૂર્વ અને મધ્ય ભારતમાં ભેજનું પ્રમાણ વધતા ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ અને છૂટાછવાયા વરસાદની શક્યતા રહી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સ્થાનિક વાદળોની રચના થાય તો હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. હાલ કોઈ સારો વરસાદ થઈ શકે એવું અમને દેખાતું નથી, એટલે જે પણ ખેડૂત ભાઈને પિયત આપવું પડે તેવું હોય તો આપી દેજો. કોઈ સારા વરસાદની અપેક્ષા ન રાખતા. હવે આપણે કાલના વિડીયોમાં સારા વરસાદની માહિતી આપવાના છીએ કે કેટલા દિવસ બાદ સારા વરસાદનો લાભ મળશે. તો આ હતી આજની માહિતી. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.